શું ચાલે મિત્રો? એકદમ મજા મને બોર્ડના પેપરની તૈયારી મિત્રો કેવી ચાલે છે? તો ધ્યાન રાખજો, આપણે એના માટે પાર્ટ 2 લઈને આવે છે આપણા આંકડાશાસ્ત્રનો, જે આપણું 16 માર્ક્સનું હતું. પાર્ટ 1 ના જોયો હો તો ફટાફટ જોઈ આવજો પહેલાં, પછી પાર્ટ 2 ચાલુ કરજો. કારણ કે ભાગ 1 ની અંદર તમને જેટલા બી સૂત્રો ઉપયોગ થવાના છે દરેક સૂત્રો મેં તમને કરી દીધા છે ભાગ 1 ની અંદર. તો ભાગ 2 ની અંદર આપણે ઓનલી જોશું ખાલી મધ્યકની રીતના જેટલા બી આઈએમપી દાખલા છે બધા કવર થઈ જશે. સાથે તમારે મધ્યકની રીત બી કવર થઈ જશે, બરોબર છે? તો આ વિડીયોમાં ખાલી ઓનલી મધ્યકની રીત પૂરેપૂરી કવર થઈ જશે, બરોબર છે? તો સરસ મજાનો વિડીયો લઈ લીધો છે આપણે. તો આપણે ચાલુ કરીએ 70 દાખલા પરથી, અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ચેનલ ઉપર નવા છો તો મિત્રો શું કરવાનું તમને ખબર જ છે ને, સબસ્ક્રાઇબ કરી લેજો, બરોબર છે? તો મને બી વિડીયો બનાવવાની મજા આવે, ઠીક છે? ઓકે, તો હું ચાલુ કરીએ આપણે પહેલો દાખલો મધ્યકનો. પેન બ્લેક કલરની જગ્યાએ હું રેડ કલરની હાલ થોડી વાર માટે કરી દઉં છું, જે તમને પ્રોપર કમ્પ્લીટલી દેખાય. શું કીધું છે કે એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલા આવૃત્તિ વિતરણનો વિચાર કરો, બરોબર છે? રીતનો ઉપયોગ કરીને, કઈ રીતનો વિચાર કરો? યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરનો દૈનિક વેતનનો મધ્યક શોધો. શું શોધવાનું કીધું ભાઈ? તમને પ્રોપર મધ્યક શોધવાનું કીધું છે. તો આપણે કોઈ જાતની મગજમારી નહીં પડીએ. મધ્યમાં કેટલી રીતો હતી? 3. ભાગ 1 જોયો છે, 100% તમને યાદ આવી જશે. 3 રીતો હતી. પહેલી પ્રત્યક્ષની, બીજી આપણે ધારેલા મધ્યકની, અને ત્રીજી આપણી પદ વિચલનની. તો સાહેબ આની અંદર કઈ રીતનો ઉપયોગ કરીએ એવું કે લખેલું છે નહીં. જુઓ, સરસ મજાની હિન્ટ આલું. કિંમતો એટલે જે આ વર્ગ રહ્યા મિત્રો દેખાય છે, આ વર્ગની કિંમત જો મોટી આપેલી હોય તો આપણે પદ વિચલનનો રીતનો ઉપયોગ કરશું, બરોબર છે? નોર્મલ કિંમત આપેલી હોય તો આપણે એમાં ધારેલા મધ્યકનો ઉપયોગ કરશું. અને સિમ્પલ 2 થી 5 જેવી નાની કિંમતો આપેલી હોય તો પ્રત્યક્ષની રીતનો ઉપયોગ કરશું. ખબર પડી ગઈ કઈ રીત ક્યાં ઉપયોગ કરશું? તો ધ્યાન રાખજો, બરોબર છે? જુઓ, મોટી કિંમત લખેલી દેખાય છે, તો આમાં કઈ રીતનો ઉપયોગ કરશું? તો આપણું પદ વિચલનનો, બરોબર? પદ વિચલન માટે પહેલાં તો આપણે યુઆઈની જરૂર પડે. યુઆઈ લાવતા પહેલાં આપણે એક્સઆઈની જરૂર પડી. તો જુઓ, અહીં આપણે શોધશું પહેલાં એક્સઆઈ. એક્સઆઈ ક્યાંથી મળે? તો જે આપણો વર્ગ લખેલા હોય એમાં તમને એક્સઆઈ મળશે. કઈ રીતે? તો જુઓ, આ બંનેનો સરવાળો, તો 500 + 520 કેટલા થાય? તો જુઓ, અહીં હું સરવાળો કરું છું. 500 + 520 એટલે 1020 ભાગ્યા 2. દરેકમાં આ જ કરવાનું થાય. 500 + 520 એટલે 1020. 1020 ભાગ્યા 2 કરો કેટલા થવાના તમારા? 510. કેટલા થવાના? 510. જો ભાઈ ભાગાકાર હું કરતો નથી, બટ તો બી તમે જોઈ લો. 500 + 520 કરશો તો તમારે 1020 થશે, બરોબર? અને 1020 તો તમે 2 વડે ભાગાકાર કરશો તો તમારો જવાબ 510 આવશે. ક્લિયર છે? આ આપણું એકદમ ઇઝી વસ્તુ છે. એક્સઆઈ મળ્યો. સાહેબ દરેકમાં આપણે આવું સરવાળો ભાગાકાર કરવાનો ના મિત્ર, યાદ રાખો. જુઓ, 540 માંથી 520 કરો. 540 માં તમે 520 કરશો એટલે તમારી વર્ગ લંબાઈ કેટલી મળશે? 20. એને શું કહેવાય? વર્ગ લંબાઈ એટલે આપણો h. h કેટલો મળ્યો? 20. તો અહીં હું સાઈડમાં ઉપર લખતો જાઉં છું કે h મળ્યો તમને 20. h ને કહેવાય વર્ગ લંબાઈ. ધ્યાન રાખજો, આપણી જે વર્ગ લંબાઈ મિત્ર મળી ને એ દરેકમાં ઉમેરતા જો ફટાફટ તમારો એક્સઆઈ મળી જશે. ફરીથી એક વાત કહું છું, ચલો 580 માં 560 બાદ કરો. 580 માંથી 560 બાદ કરશો તો 20 મળશે. તો એ શું થઈ ગયું? વર્ગ લંબાઈ, બરોબર? આવડી જશે. હવે વર્ગ લંબાઈ આપણી 20 મળી, તો આની અંદર એટલે આપણું જે એક્સઆઈ હતું એની અંદર તમે 20 ઉમેરતા જાઓ, પૂરું. 510 માં 20 ઉમેર કેટલા થાય? 530. 530 માં બીજા 20 ઉમેરો તો 550. 550 માં બીજા 20 ઉમેરો તો 570. 570 માં બીજા 20 ઉમેરો તો 590. સાહેબ આપણું સાચું છે કે ખોટું છે? યાદ રાખજો, છેલ્લા એક વાર ચેક કરી લેવાનું એટલે ભૂલ પડે નહીં. તો જુઓ, 580 + 600, તો હું સરવાળો કરે 580 + 600. તમને એટલા માટે બતાવું છું, ખબર પડે કે આમાં કોઈ ભૂલ થતી નથી. 0 નો 0, 8 + 0 એટલે 8, 5 6 11, 1180 આવે. તમે 1180 ને 2 વડે ભાગો. જુઓ, 2 × 5 = 10, 11 માં 10 જાય 1 અને આમાં 8, 2 × 9 = 18. જુઓ, ક્લિયર? આ 0 નીચે મૂકે તો ઉપર બી મૂકવું પડે. કેટલો જવાબ થાય? 590. અહીંયા મિત્ર 590. તો યાદ રાખજો કે તમે આ વર્ગ લંબાઈના ઉપરથી ઉમેરીને તમે લખી શકો એકદમ આરામથી.
XI મળી ગયો. હવે શું શોધશું? UI. કારણ કે આપણે કઈ રીતે ઉપયોગ કરવાની છે પદવિચલનની. તો UI કઈ રીતે મળે? તો UI માટે સૂત્ર હતું મિત્ર કે XI માઇનસ A ભાગ્યા H. H એટલે આપણી વર્ગ લંબાઈ. હવે એક વસ્તુ વિચારો કે આપણને એ ક્યાંથી મળશે સાહેબ? XI તો આવી રહ્યું, બટ એ તો જુઓ તમે 510 થી લઈને 590 સુધી આમાંથી કોઈ બી એ લઈ શકો છો. કોઈ પણ એ લેવાય સાહેબ. 510 લો તો જવાબ આવે, સાહેબ 590 લે તો જવાબ આવે, હે ને? તમે કોઈ બી લઈ શકો છો, પણ આપણું ટાર્ગેટ શું રાખવાનું કે મિડલ વાળી એટલે વચ્ચેવાળી કિંમત લેવાનું ટાર્ગેટ રાખવાનું. હા, તમે ઉપર નીચે કોઈ બી લેશો તો બી કોઈ ફરક પડશે નહીં. તો હું શું કરું છું? 550 ને એ ધારી લઉં છું. આને બોક્સ બનાવી દો એ લખી, જેથી મને યાદ રહે કે મેં અહીં એ લીધો. તો તમે બી આવું સેમ કાર્ય કરજો. જે એ લેવાનો હોય એને સરસ મજાનું એક બોક્સ બનાવી દો, જેથી તમને આઈડિયા રહે કે સાહેબ આપણે આ એ લીધો છે. બરોબર છે? પેપરમાં ભૂલ ના પડે, ધ્યાન રાખજો. અને અહીં સાથે લખતા રહો. એ બરાબર કેટલા લીધા? 550. ભાઈ જેમ તમે દાખલો મૂકશો ને ભાઈ, દાખલો ગણશો, રકમ મૂકશો, રકમમાં તમે કિંમતો મૂકશો તો તમારે ડાયરેક્ટ ઓયથી મુકાઈ જશે. બરોબર? આખો કોઠો ફરતી ફેરવો પડશે નહીં, ધ્યાન રાખજો. ઓકે, હવે આનું કરીએ. તમને પહેલાં તો એક સાદરૂપ આ લિંક કરું છું, બટ તમારે સાદરૂપ કરવાનું નથી. આ કિંમત કઈ રીતે આવી એટલા માટે સાદરૂપ કરું છું, બટ તમારે ડાયરેક્ટ કિંમતો લખી દેવાની છે. XI ની કિંમત કેટલી છે? 510. જુઓ, આ XI એટલે 510 માઇનસ એ કેટલો મળે? તો 550 ભાગ્યા H. આપણો કેટલો છે? 20. લો સાદરૂપ આલો. જુઓ 550 માંથી 510 જાય, આ 510 પ્લસ છે અને 550 માઇનસ છે, તો માઇનસ પ્લસ માઇનસ થાય, અને 550 માંથી 510 જાય તો 40 બચે. કેટલા બચવાના? 40. પણ કેવા 40 બચવાના? માઇનસ. અને 40 ભાગ્યા 20 કરશો, જો મોટી સંખ્યા માઇનસ હતી એટલે જવાબ બી શેમાં આવશે? માઇનસમાં. તો જુઓ 0 0 ઉડી ગયા અને 2 2 4, તો તમારો જવાબ કેટલો થયો? -2. જો ભાઈ જગ્યા નથી, આ જગ્યાનો લોચો છે. બરોબર છે? જો હું ભાઈ ક્લિયર કરવા છે તો બધું ક્લિયર થઈ જશે. બરોબર? તો તમે સમજી લો, હું સાઈડમાં કોર્નરમાં લખી દઉં છું કે આપણો અહીં જવાબ થયો -2. એક કામ કરો, લાલ પેનથી લખી દઈએ જેથી દેખાય તમને. આ -2 થયો. ક્લિયર છે? એના પછી આગળ જોઈએ આપણે એ જ રીતે બીજી લાઈન એટલે 530. હવે તમારે દરેકમાં આ સાદરૂપ આવવાની કોઈ જરૂર નથી, તમે ડાયરેક્ટ કરી શકો છો. બરોબર છે? જો આપણે કરવાનો પ્રયત્ન કરીએ કે જુઓ XI એટલે 530 અને એ આપણે કેટલા? 550. તો 550 માંથી 530 કાઢશો તો -20 બચશે. કેમ? તો એની કિંમત 550 530 કરતાં મોટી છે અને એ કેવી છે? માઇનસમાં છે. તો 550 માંથી 530 કાઢો એટલે -20 બચે. તો -20 અને ભાઈ તમારો HB કેટલો હતો? 20. તો 20 એકા 20 થવાના કે નહીં? ઓકે, 20 એકા 20 અને આ તમારો માઇનસ. જવાબ તમારો કેટલો થયો? -1. અહીં જવાબ કેટલો થયો? તો -2. પહેલો દાખલો છે એટલે સાથે તમને કરાવડાવું છું. બરોબર? બે દાખલા થોડું સ્પીડલી કરશું. બરોબર મિત્ર? જો -2 -1 આવું જુઓ. XI એટલે 550 અને એની કિંમત બી 550 છે. તો 550 માંથી 550 જાય તો 0 થઈ જાય. તો આપણે આગળ કશું કરવાની જરૂર નથી. જવાબ કેટલો થશે? 0. હવે 570. આવું જોજો, XI ની કિંમત કેટલી મળી? 570 અને એની કિંમત 550 છે. તો 570 માંથી 550 તમે કાઢો તો 20 બચે અને H આપણો 20 છે. તો 20 ભાગ્યા 20 કેટલો થશે? 1. પણ કેવો? પ્લસ. કેમ? 570 પ્લસ છે એટલે મોટી સંખ્યા છે, 550 રહે માઇનસ હતા, બટ 570 તમારા મોટા થાય એટલા માટે. ઓકે, 590. તો 590 માઇનસ 550 તો +40 બચવાના અને +40 ભાગ્યા H એટલે આપણી વર્ગ લંબાઈ 20. તો ભાઈ 20 નું 40 એટલે 2 થવાના. તો લો 2 આવડી જશે કોઠો. જુઓ ના ખબર પડે તો આ તમારું જે લખેલું રહ્યું એમાં સાદરૂપ આવજો. બરોબર છે? બટ તમારા ભાઈ એ સાદરૂપ કોઠામાં લખવાની જરૂર નથી, રફ કાર્યમાં કરી અને પણ લખજો. ક્લિયર છે? એના પછી આપણે જરૂર પડશે FI UI. તો જુઓ FI આપણો આવી રહ્યો અને UI આપણો આવી રહ્યો. ભલે એ બંને શું કરવાના? ગુણાકાર કરવાનો થાય. તો જુઓ 12 ગુણ્યા 2 તો 12 દુ 24 અને જો આ પ્લસ હતો અને આ -2 છે તો પ્લસ માઇનસ. ક્લિયર? ઓકે, 14 એકા 14 અને માઇનસ હતો એટલા માટે જવાબ -માં. હવે 0 જોડે કોઈ બી સંખ્યાનો ગુણાકાર કરું તો જવાબ મિત્ર કેવો થાય? 0 થાય. કેવો થાય? 0 થાય. તો 8 ગુણ્યા 0 એટલે 0 થવાનો. 6 એકા 6, 10 દુ
20 મને દરેક વસ્તુ મળી ગઈ ના મળી ગઈ મિત્રો। હવે આપણે એક કામ કરીએ, સૂત્ર લખી દઈએ પહેલાં, જેથી આપણને ખબર પડે કે આપણે શું શું વસ્તુ જરૂર પડશે। તો હું સૂત્ર લખું છું કે x બાર બરાબર પદ વિચલનની રીતે ઉપયોગ કરતા હતા, સૂત્ર આપણું થશે a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h। જુઓ આ s આપણને મળી ગયો, એ પણ મળી ગયો 550, તો બાકી શું રહ્યું સિગ્મા fi ui। તો પહેલાં fi ui શોધો। તો જુઓ હું બ્લેક પેન કરી દઉં છું, આ તમારો fi ui આવી રહ્યો, એનો શું કરવાનું છે સિગ્માનો મતલબ થાય એનો સરવાળો, ઠીક છે। તો જુઓ આ માઇનસ માઇનસનો સરવાળો અલગ કરી દો અને આ પ્લસનો અલગ કરી દો, જેથી તમને પ્લસ માઇનસ કરવામાં ભૂલ પડે નહીં। તો જુઓ 24 અને 14 કેટલા થવાના, તો 24 ને 14 38 થાય, પણ જો બંને માઇનસમાં છે એટલે જવાબ કેવો આવશે માઇનસમાં, એટલે -38 થાય। હવે 20 વત્તા 6 કેટલા થવાના, તો 20 ને 6 26, આ -38 પ્લસ 26, માઇનસ પ્લસ માઇનસ, તો 38માં 26 જાય તો કેટલા બચવાના, તો જુઓ 8માં 6 જાય તો 2 અને 3માંથી 2 જાય તો 1 અને મોટી સંખ્યા 38 અને એના આગળ માઇનસ ચિહ્ન, જવાબ શું આવશે માઇનસ। એટલે આનું તમારે લખી દેવાનું સિગ્મા fi ui બરાબર માઇનસ, મારા આન્સર થાય। ઉપરવાળું સિગ્મા fi ui મળી ગયું। હવે તમારે જરૂર પડશે સિગ્મા fi ક્યાં રહ્યું, તો જુઓ પેલા fi આવી રહ્યું, એનો તમારે કરવાનો છે સિગ્મા 12 + 14 + 8 + 6 + 10 બરોબર છે। તો અહીં તમને લખેલું છે કે એક ફેક્ટરીમાં 50 કારીગરો, કેટલા 50 કારીગરો, તમે સરવાળો કરશો ને મિત્રો તો બી 50 જ થશે। એક વાત તો બી જોઈ લો, જુઓ 12 ને 14 એટલે 12 ને 10 22 અને 4 26, 26 ને 8 થવાના તમારા, 26 ને 8 34, 34 ને 6 40 અને 40 + 10 એટલે 50, અહીંયા 50 કારીગરો, તો અહીં તમારો સિગ્મા fi થવાનો 50। તો લો આ સિગ્મા fi મળી ગયો, જે વસ્તુ જોઈતી તે બધી વસ્તુ મળી ગઈ। હવે એની સરસ રીતે કિંમતો મૂકી દો એટલે ક્લિયર। અહીં કિંમતો મૂકી દઈએ, એની કિંમત તમારી 550 વત્તા સિગ્મા fi ui, તો જુઓ સિગ્મા fi ui તમારો -12, તો તમારે અહીં લખશું કૌંસમાં -12 ભાગ્યા સિગ્મા fi, તો જુઓ સિગ્મા fi તમને મળે તો 50, તો અહીં લખી દેશો તમે 50 ગુણ્યા h તમારો મળે તો 20। જુઓ 0 0 ઉડી ગયા, ઠીક છે। હવે આનું કરશું સાદુરૂપ આપણે, તો 550 એમના એમ પ્લસ માઇનસ માઇનસ, હવે પ્લસ માઇનસ માઇનસ થઈ ગયા અને 12 દુ 24 થાય, તો એ લખશું 24 ભાગ્યા એ કેટલા હતા 5। તો પેલા સૌપ્રથમ પેલા એ જ કરીએ કે 24 ભાગ્યા 5 કરી દઈએ, બરોબર। તો ચલો કરીએ 24 ભાગ્યા 5, તો 5 × 5 5 દુ 10 5 × 15 5 4 20, તો 5 4 20, હું ડાયરેક્ટ કરી દઉં છું, 24માંથી 20 જાય તો 4 બચે, બરોબર છે ને। અહીં હું 0 મૂકું ભાગ ના ચાલે એટલા માટે, તો ઉપર શું થઈ જાય પોઈન્ટ થઈ જાય, તો 5 8 40, તો લો તમારો જવાબ થયો 4.8, તો બરાબર 550 માઇનસ 4.8, તો 550 માં 4.8 કાઢશો તો કેટલો જવાબ થશે, તો જો ભાગાકાર કરતા ના આવડે, ઓકે ભાગાકાર તો થઈ ગયું, ભાગ કરતા ના આવડે એક વાર જાતે કરવાનો પ્રયત્ન કરજો, બરોબર છે। 550 માં 4.8 કાઢો તો 545.2 બચે, કેટલા બચે 545.2, તો આપણું x બાર બરાબર થઈ ગયું, સરસ મજાનું બોક્સ બનાવી દેવાનું, x બાર બરાબર 545.2, આ આપણો જવાબ, ઠીક છે। લો આમાં શું નહીં આવડ્યું છે, એકદમ ઇઝી પદ વિચલનની રીત છે, એકદમ ઇઝી રીત છે, એનથી ઇઝી રીત એટલે મધ્યકની છે। જો તમે પ્રયત્ન કરશો ને મિત્ર તો એક બી દાખલો એવો નથી આ ચેપ્ટરમાં જે તમને ના આવડે, બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન પ્રેક્ટિસ કરતા રહો। ફટાફટ દાખલો લખી દો, નેક્સ્ટ દાખલો આપણે આગળ જોઈએ, બરાબર ભાઈ। હવે આપણે જોઈએ બીજો દાખલો, પહેલા સાફ કરી દઈએ પછી બીજો દાખલો જોઈએ। ચલો, નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક કિસ્સાપથ્થું દર્શાવે છે। કિસ્સાપથ્થાનો મધ્યક 18 આલેલો છે। ગયા દાખલામાં તમારા મધ્યક શોધવાનો તો મિત્ર, બટ આની અંદર મધ્યક તમને આલેલો છે, તો પૂરતી આવૃત્તિ શોધો। યાદ રાખજો, જ્યારે તમને આવું આપેલું હોય એફ શોધવાનો કીધો હોય, એ શોધવાનો કીધો હોય, એચ શોધવાનો કીધો હોય, કોઈ બી ખૂટતી આવૃત્તિ તમને લખેલી હોય, બરોબર। જ્યારે ખૂટતી આવૃત્તિ લખેલી હશે ત્યારે મધ્યકનો દાખલો ગણતા હશો તો મધ્યક આપેલો હશે, બહુલકનો દાખલો ગણતા હશો તો બહુલક આપેલો હશે, અને મધ્યસનો દાખલો ગણતા હશો તો મધ્યસ બી શોધી આપેલો હશે। એકદમ ધ્યાન રાખજો,
ક્યારે? તો જ્યારે ખૂટતી આવૃત્તિ શોધવાનું કે ત્યારે. એક વખત ક્લિયર થઈ ગયું, ડન. આટલું યાદ રાખજો, બરોબર છે. હવે આપણે ગણને ખૂટતી આવૃત્તિ દાખલો શોધવાનો, અને આ દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ IMP દાખલો છે, ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે. તો આ વખતના પેપરમાં બી આવવાની પૂરેપૂરી મિત્રો શક્યતા છે, બટ પ્રેક્ટિસ કરજો, ભારે નથી. ખરેખર દાખલો IMP છે, પેપર ખોલશો તો દાખલો તમને 100% જોવા મળશે, બરોબર છે. તૈયારી કરજો, પ્રેક્ટિસ બી કરતા રહેજો. આની અંદર સાહેબ આપણે કઈ રીત વાપરીએ? પદવિચલનની કે ધારેલા મધ્યકની? યાદ રાખજો, જ્યારે મધ્યકની અંદર ખૂટતી આવૃત્તિ શોધવાનું કે ત્યારે આંખો બંધ કરીને ધારેલો મધ્યક વાપરો, જેથી તમને ગણવામાં થોડીક આસાની રહે. તો પહેલા આપણે શોધી નાખીએ xi. તો xi કઈ રીતે મળશે? તો બે વર્ગોનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો તમને xi મળી જાય, એટલે મધ્ય કિંમત મળી જાય. 11 + 13 એટલે જુઓ 11 અને 11 એટલે 11 11 22 અને ઉપરના 2 એટલે 24. 11 + 13 એટલે 24 થાય, અને 24 ભાગ્યા 2 કરશો એટલે 12 જવાબ થવાનો. ફરીથી બોલું છું, 11 + 13 એટલે 11 13 24, અને 24 ભાગ્યા 2 એટલે તમારે થઈ ગયા 12. અને મેં તમને વર્ગ આજે રહ્યા xi એટલે મધ્ય કિંમત લખતા કઈ રીતે શીખવાડી હતી? તો પહેલા વર્ગ લંબાઈ શોધી લો. 13 માંથી 11 કેટલા બચે? 2 બચવાના. ફરીથી જુઓ, 15 માંથી 13 કાઢો તો બી કેટલા બચ્યા? 2 બચ્યા. તો આપણી વર્ગ લંબાઈ એટલે h થઈ ગયો તમારો, અને ઉપર લખી નાખું છું, h થઈ ગયો તમારો 2. તો જે તમને વર્ગ લંબાઈ મળી છે એ તમારે આની અંદર પ્લસ કરતા કરતા જાઓ. પૂરો દાખલો, વર્ગ લંબાઈ પૂરી, બરોબર છે. ઓકે, મધ્ય કિંમત પૂરી, વર્ગ લંબાઈ આપણે શોધી 2. ધ્યાન રાખજો, થોડું ફટાફટ બોલવામાં થોડી તકલીફ થાય. કદાચ કંઈક પ્લસ માઇનસ થઈ ગયા તો મને એક વખત કોમેન્ટ કરીને જણાવજો. હા, કોમેન્ટ કરવાનું મિત્ર ભૂલતા નહીં હો. તો ભાઈ તમે કોમેન્ટ નહીં કહો તો મને મજા નહીં આવે વિડીયો બનાવ. સરસ મજાની સરસ મજાની કોમેન્ટ કરતા રહો, અને તમારા મિત્રોને શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 12 માં 2 ઉમેર કેટલા થાય? 14. 14 માં 2 ઉમેરીએ તો 16. 16 માં 2 ઉમેરીએ તો 18. 18 માં 2 ઉમેરીએ તો બોલો ફટાફટ 20. 20 માં 2 ઉમેરીએ તો 22. અને 22 માં 2 ઉમેરીએ તો 24. ક્લિયર? સાહેબ આ હાથું છે ખોટું છે ખબર કઈ રીતે પડે? તો અહીંથી એક વાત ફરીથી એક વાર શોધી નાખવાની મધ્ય કિંમત. તો 23 અને 25 કેટલા થાય? 23 + 25 એટલે આપણે 48 થાય, અને 48 ભાગ્યા 2 કરશો એટલે જવાબ 24 આવી ગયો જવાબ 24. તો આપણે દરેક મધ્ય કિંમત કેવી છે? સાચી છે. હવે આપણે શોધશું ડી. કારણ કે આપણે ધારેલો મધ્યક શોધે છે. ધારેલા મધ્યકમાં ડી ની શોધવાની, પદચલનમાં યુઆઈ શોધવાનું. ક્લિયર? હવે ડીઆઈ કઈ રીતે મળશે? તો ડીઆઈ મળશે xi - a. તો જુઓ xi તો આવી રહ્યો, એ ક્યાંથી લેવાનો? તો આપણે xi માંથી કોઈ બી એક કિંમત ધારી લેવાની. તો આપણે ધારી લઈએ એને. બોલો શું ધારવો છે? 20 ને ધારીએ. જો ભાઈ 0 વાળી ધારો તો સુધી સારું, પ્લસ માઇનસ કરવામાં રાઉન્ડ ફિગર કિંમત હોય તો ભાઈ સારું રહે. હું ધારું આને ધાર લઉં છું, બરોબર છે. સાહેબ મારે 20 ના ધાર્યું, મારે 18 ધાર્યું, આને બિંદાસથી મિત્ર તને ગમે ધારીએ, શું ટેન્શન લે છે? કોઈ ટેન્શન ના લો, જે ગમન એ ધારો. 12 ધારશો તો બી જવાબ આવશે, 24 ધારશો તો બી જવાબ આવશે, 20 ધારશો તો બી જવાબ આવશે. તમે કોઈ બી કિંમત xi માં ધારો. હા, પણ xi માં ધારજો, fi માં ના ધાર નાખતા. તો પછી સાહેબ કે તમે તો કીધું સાહેબ આપણે દરેકમાં જવાબ આવે મિત્ર. xi માં ધારે ને અહીંથી xi માંથી તો જ જવાબ આવે. હો, થોડું ધ્યાન રાખજે મિત્ર. આ સર ડખા.com ના ધ્યાન રાખવાનું. ચલો, xi એટલે 12 અને એની કિંમત એટલે 20. જુઓ 20 માંથી 12 જાય એટલે -8 બચે, બરોબર છે. -8 આ આપણો જવાબ. 20 માં 14 જાય, જુઓ xi ની કિંમત એટલે 14, એની કિંમત એટલે 20, એટલે 14 માંથી 20 એટલે પ્લસ માઇનસ થવાના. સાહેબ માઇનસ ક્યાં છે? તો જુઓ xi ની કિંમત આપણી થઈ ગઈ 14, માઇનસ એની કિંમત કેટલી હતી? 20. ના ખબર પડે એટલા માટે સાદુરૂપ પાડ્યું. તમારે સાદુરૂપ પાડવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ કરી શકો છો. પ્લસ માઇનસ 20 માંથી 14 જાય તો 6 બચ્યા, પણ કેવા? માઇનસ, કારણ કે મોટી સંખ્યા માઇનસ હતી એટલા માટે. ઠીક છે. એ જ રીતે 20 માં 14 કાઢો તો -4, 20 માંથી 18 કાઢો તો -2, અને 20 માંથી 20 જાય તો 0. આવડે કે નહીં આવડે? 22 માંથી 20 જાય તો 2, અને 24 માંથી 20 જાય તો 4. લો આપણને ડીઆઈ મળી ગયો. હવે શું કરવાનું? તો fi અને ડીઆઈ નો ગુણાકાર કરવાનો થાય, બીજું કશું કરવાનું થતું નથી. fi ક્યાં છે? આવી રહ્યો. ડીઆઈ ક્યાં છે? તો આવી રહ્યો. તો જો fi ગુણ્યા ડીઆઈ, હું પેન પર લઈ દઉં જે તમને આઈડિયા રહે. fi ની કિંમત કેટલી છે? 7, અને ડીઆઈ ની કિંમત કેટલી છે? 8. 7 8 56, પ્લસ માઇનસ. આ પ્લસ માઇનસમાં જો મિત્ર ભૂલ થઈ ગઈ ને તો ગયો તમારો દાખલો. આ દાખલો 4 માર્ક્સનો મિત્ર પૂછાઈ જાય.
હે ને? તો રોકડા 4 માર્ક્સ, રોકડા 4 માર્ક્સ આવી જાય. પણ આવડે તો આવે ને તો તમુડો એને આવો, ધ્યાન રાખજો આ વસ્તુનું. 6 ગુણ્યા 6, 6 છયું 36 અને માઇનસના માઇનસ, 9 4 36 ના માઇનસના માઇનસ, 13 દુ 26 અને માઇનસ. ઓકે, હવે f ગુણ્યા 0, 0 જોડે કોઈ બી સંખ્યા હોય, એ ચલ હોય કે સંખ્યા હોય, કોઈ જ ફરક પડે નહીં. 0 જોડે કોઈ બીનો ગુણાકાર થાય એટલે બધું 0 જ થઈ જાય. એટલે ચૂપચાપ ટેન્શન લીધા વગર 0 મૂકો એટલે પૂરું. 5 દુ 10 અને 4 4 16 થઈ ગઈ. FIDI થઈ ગયા. પહેલાં આપણે શું કરીએ, સૂત્ર લખી દઈએ જેથી આપણને ખબર પડે કે શું શું કરવાનું છે, શું શું જરૂર પડશે. તો આપણો x બાર બરાબર સૂત્ર થશે a પ્લસ સિગ્મા FIDI ભાગ્યા સિગ્મા FI. જો મિત્ર સૂત્ર નહીં આવડે ને તો પછી કશું થશે નહીં, આપણું સૂત્ર આવડવું જોઈએ. બરોબર છે? ફરીથી બોલું છું, 16 માર્ક્સનું મિત્ર ચેપ્ટર છે, છોડવાનું થતું નથી. બરોબર છે? ધ્યાન રાખજો. ને કે આપી છોડશો તો હું કરશો લ્યા? તો પછી ત્રિકોણમિતિ અને પૃષ્ઠફળક એ બે ચેપ્ટર તમારે થવાના છે. તો પેલા આ તો કરો, પછી ચેપ્ટર પર જજો. હે ચલો, આને આપણે જો રિટર્ન એની કિંમત કેટલી મળી હતી આપણને જુઓ. અહીં આપણે એ આવ્યો તો 20, તો એની કિંમત મળી ગઈ તમારી 20. કિંમત લખતા રહો ભાઈ સાઈડમાં, તો ભૂલ ના પડે. હવે જરૂર પડે સિગ્મા FIDI. તો પેલા જુઓ સિગ્મા FIDI એટલે આવ્યું, FIDI મળી ગયું, એનો સરવાળો કરો તો તમે સિગ્મા મળી જાય. તો લો સરવાળો કરી લઈએ, FIDI સિગ્માનો મતલબ છે સરવાળો. જુઓ માઇનસ માઇનસનું અલગ કરો અને પ્લસ પ્લસનું અલગ કરો. જુઓ 6 6 6 6 એટલે 6 6 4 24, 6 6 12, 5 6 18, 18 6 24 અને ઉપર પડ્યા 2 વિધિ પડી. બરોબર છે? 2 ને 5 7, 7 ને 3 10, 10 ને 3 13, 13 ને 2 15. તો આ 15 એટલે 154. બધી કિંમત માઇનસમાંથી મિત્ર, જવાબ શેમાં આવશે? માઇનસમાં. 10 + 16 26. આ માઇનસ છે ને આ પ્લસ છે, તો પ્લસ માઇનસ માઇનસ થાય. તો 154 માં 26 જાય તો કેટલા બચે તો ખબર ના પડે મિત્ર. તો કશું ટેન્શન નહીં લેવાનું, આ રીતે કરી લેવાનું 26. બરોબર? તમે ડાયરેક્ટ કાઢી શકો છો, બટ ના ટપવું પડે ને તો પેપરમાં રિસ્ક ના લેતા, બાદ બાકી કરી નાખજો. 4 માં 6 ના જાય તો એક અહીં 4 કરીએ ને 10 થઈ જાય. તો 10 ને 4 14, 14 માં 6 કાઢો તો કેટલા બચવાના? 8. 4 માં 2 જાય તો 2 અને 1 નો 1, 128 બચ્યા. તો જવાબ આવ્યો 128. પ્લસ કે માઇનસ, મોટી કિંમત 154 છે, એ આપણી માઇનસ આવતી, તો જવાબ શેમાં આવશે? માઇનસ. તો લો તમારો જવાબ થઈ ગયો -128. બરોબર છે? એ જ રીતે અહીં નીચે આપેલું તમને સિગ્મા FI. તો પેલા FI શોધો. તો લો FI આવી ગયું. એનું શું કરવાનું છે? સિગ્મા. તો હવે કરો, આ થોડું તમારા માટે ટ્વિસ્ટ છે. 7 + 8 કેટલા થાય? તો 7 ને 7 14 માં 1 કાઢો એટલે 13, એટલે 7 + 6 એટલે 13. 13 માં 9 ઉમેર કેટલા થાય? 13 માં 9 ઉમેરો તમે તો 22 થાય. 22 + 13 એટલે 22 ને 3 25 અને 25 ને 10 35. હવે 35 + F. સાહેબ 35 માં F કઈ રીતે ઉમેરવાનો? તો F ના સાઈડમાં મૂકી દે. 35 + 5 કેટલા થાય? 40 અને 40 + 4 કેટલા થવાના? 44. તો લો 44 + F. કારણ કે આપણે F નો ઉમેર ના શકીએ, બટ આપણે વત્તામાં લખી શકીએ છીએ ને, એટલે આપણે લખશું 44 + F. એટલે આપણે સિગ્મા FI થઈ ગયો. હું લખી નાખું છું કે સિગ્મા FI થઈ ગયો તમારો 44 + F. હું કાળા પેનથી કરી દઉં તમને દેખાય છે? સિગ્મા FI થઈ ગયો 44 + F. ધ્યાન રાખજો. કોઈ આવી કિંમત આવે ને ભાઈ, પ્લસ નહીં થાય, પણ પ્લસમાં સરવાળામાં રૂપમાં લખી દેવાની, એટલે ભૂલ પડે નહીં. સાહેબ કે છોડી દેવાનું, ના છોડતા લે હો. અમુક લોકો થાય સાહેબ F છોડી દઈએ કે ક્યાં સરવાળામાં છે, એવું ના કરતા. ચલો હવે કિંમતો લખી દઈએ. એની કિંમત હતી 20 પ્લસ સિગ્મા FIDI ની કિંમત હતી -128. તો હું કૌંસમાં લખીએ -128 ભાગ્યા સિગ્મા FI. તમે સિગ્મા FI મળે તો 44 + F. જો આઈડી કિંમત 44 + F. તો અહીં આપણે સિગ્મા FI ની કિંમત લખશું 44 + F. હજુ તો એક વસ્તુ મિત્ર લખવાનું ભૂલી ગયું. જો ખોટી આવૃત્તિ હતી તો ઓલરેડી ચોપડી વડે તમને કીધું તો કે મધ્યક થાય તમારો 18. તો x બાર કેટલો થઈ જાય? 18. જો ના લખે તો તકલીફ પડે. આ લખવાનું ભૂલતા નહીં, ધ્યાન રાખજો. તો આપણે અહીં માટે આ +20 બરાબરની આ સાઈડ લઈએ તો -20 થઈ જાય. તો
તો અહીં આપણું શું બચ્યું? તો પ્લસ માઇનસ -128 ભાગ્યા 44 વત્તા એફ. ભાઈ આ સાદું રૂપ છે ને ઈજી છે, પણ જોજો પ્લસ માઇનસમાં ભૂલ પડી ને તો તમે ધંધે લાગ્યા, બરોબર છે ને? કે પછી તો ગયા, ધ્યાન રાખજો. અને ભાઈ પ્રેક્ટિસ કરો ને તો આમાં બી ભૂલ ના જ પડે. આ પ્લસ માઇનસ માઇનસ તો 20માંથી 18 જાય તો 2 બચે. મોટી કિંમત 20 હતી, એના ઘડી માઇનસ જ આવશે. એમાં આવશે માઇનસમાં, તો એ લખી દઈએ -2. આ 44 પ્લસ એફ છે એ ભાગાકારમાં છે, એનું ઉઠાઈને બરાબરની આ સાઈડ લઈએ તો ગુણાકારમાં લખી દઈએ તો 44 વત્તા એફ બરાબર. અહીં શું બચ્યું? ખાલી -128. પેન બદલું જે તમે થોડુંક અલગ દેખાય તો ખબર પડે કે આ વસ્તુ આ રીતે ઉડાડી છે. જુઓ અહીં બી માઇનસ છે ને અહીં બી માઇનસ છે, તો માઇનસ માઇનસ ઉડી ગયા, બરોબર છે? હવે હોય શું થશે? તો જુઓ 2 ગુણ્યા 44 એટલે 2 નો ગુણાકાર 44 જોડે બી થશે અને 2 નો ગુણાકાર f ના જોડે બી થશે. તો 2 ગુણ્યા 44 કેટલા થાય? તો 44 દુ 88. આ પ્લસ ના પ્લસ અને 2 ગુણ્યા f એટલે કેટલા થવાના? 2f. ફરીથી બોલું છું, 44 દુ 88 અને 2 ગુણ્યા f એટલે 2f બરાબર. અહીં શું બચ્યા હતા? 128 માટે 2f એમના એમ, આ 128 એમના એમ, આ પ્લસ 88 થાય બરાબરની આ સાઈડ લઈને જવું. ફરીથી બોલું છું, પ્લસ 88 થાય બરાબરની પેલી સાઈડ લઈને જવું. શું થઈ જાય? પ્લસનું માઇનસ થાય, તો જવાબ થશે તમારો -88. તો હવે બાદબાકી કરો માટે જો ભાઈ જગ્યા નહીં ને એટલે આ સાઈડ લખું છું. આપ જુઓ 2f એમના એમ બરાબર 128માંથી 88 કાઢો. 88 એટલે 98, 108, 118 અને 128 ટોટલ 40 બચ્યા. જો ના આવડે ને તો ઓમ બાદબાકી કરી લેજો, બરોબર છે? હું બાદબાકી નહીં કરતો, એટલે કે બાદબાકી કરતો ખરે. 128માંથી 88 કાઢશો 40 બચશે. મોટા આપણા 128 છે ને પ્લસ છે, તો જવાબ શું આવશે? પ્લસમાં. તો લો તમારા બચ્યા 40 માટે f બરાબર 40 અને 2 આપણા ગુણાકારમાં છે તો બરાબરની આ સાઈડ જાય તો ભાગાકારમાં જાય. તો જો 20 દુ 40, તો માટે f બરાબર જવાબ થાય 20. લો સરસ મજાનો જવાબ. સરસ મજાનો બોક્સ બનાવી દેજો. અને મેં એક વિડીયો અપલોડ કર્યો હતો કે ભાઈ આપણે બ્લેક પેન વાપરવા મળવાની નથી, તો બોક્સ બનાવવા કે અંડરલાઈન કરવા માટે ને બધું કરવા માટે ડાર્ક પેન્સિલ વાપરવાની. ધક્કા પેન્સિલ ના વાપરતા, લેખો નથી એમાં તો કશું દેખાતું નથી. તંબુડો દેખાશે નહીં, ધ્યાન રાખજો, કશું દેખાશે નહીં. બોક્સ બનાવવાનું બી નહીં દેખાય, તો ડાર્ક પેન્સિલનો ઉપયોગ કરજો, બરોબર છે? અને જો દાખલા તમને મજા આવતી હોય ને ભાઈ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો પહેલાં, કારણ કે આવા બીજા દાખલા તમને મળતા નહીં. આ આપણી મધ્યકની સિરીઝ હતી. મધ્યકની સિરીઝ પતશે એટલે મધ્યકની જે રીત પતી ના તરત જ બહુલક અને બહુલક બધા તરત જ મધ્યક, બરોબર છે? ત્રણ રીતો આપણે કવર સરસ મજાની કરી લેશું, કારણ કે આ રીતો બોર્ડના પેપર માટે પૂરેપૂરી IMP છે, બરોબર છે? તો કરતા રહો દાખલાને, ગણતા રહો. આટલો દાખલો ગણ નાખો, પછી આપણે આગળનો દાખલો જોઈએ. અને હું જે દાખલા તમને ગણાવું મિત્ર, એ બધા IMP દાખલા છે. તો આપણે મિત્રો સરસ મજાનો ત્રીજો દાખલો જોઈએ, બરોબર છે? દાખલો તો એકદમ ઈઝી જ છે, બરોબર છે? પણ આપણે ઘંટા આવડવો જોઈએ. પણ સાહેબ ક્યારે આવડે ખબર છે? પ્રેક્ટિસ કરીએ ને તો આવડે, ને તો તંબુડો આવડે નહીં. સાહેબ તંબુડા જ્યારે બહુ પડે છે નહીં, એટલે આજનો દિવસ જ એવો છે. છોડો એમાં દિવસની વાત છોડો ભાઈ, અહીં તૈયારી પર આવી જાઓ, પછી બીજું બધું કરીએ છીએ આપણે. નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. તો પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરો. તો તંબુરાથી પણ એકાદ આવ્યું. તંબુરો કોઈ ગારબાર નથી, એક નોર્મલ વર્ડ છે, ગામનો સિમ્પલ કે તું શું કરીને આવે તંબુરો, એટલે નોર્મલ વર્ડ છે. એટલે આગળ ના લઈ જતા હો કે સાહેબ કે ગાર બોલતા, ભાઈ ગાર નહીં બોલતો વિડીયોમાં, ના અમે નહીં બોલતો ભાઈ, મને કોઈ ટેવ નથી. ધ્યાન રાખજો, તમે તો પેલો વેતનું વધે કરીને ના મૂકતા પાછા. ઓકે, તમને કીધું છે કે ભાઈ મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને લખો, બરોબર છે? મધ્યક શોધવાનો કીધું છે, યોગ્ય રીત કીધી. આપણી કેટલી રીતો? 3. કઈ? પ્રત્યક્ષ, ડાયલો, મધ્યક, પદવિચલનની. જુઓ વર્ગની કિંમતો કેવી છે? મોટી દેખાય, 100, 150, 150, 200, પણ એટલી મોટી નથી. તો આપણે કઈ રીતનો ઉપયોગ કરીએ? ડાયલો મધ્યકનો. યાદ રાખજો મિત્ર, તમને એવું લાગે કે સાહેબ કઈ રીતનો ઉપયોગ કરવો કઈ જ આઈડિયા આવતો નથી, તો ચૂપચાપ ડાયલો મધ્યક રીતનો દાખલો કરી નાખો, પૂરો તમારો દાખલો. ડાયલો મધ્યક માટે બેસ્ટ રીત છે પદવિચલન અને પ્રત્યક્ષ કરતા. જો પ્રત્યક્ષ રીતે દાખલો ગણવા બેસે, જો કિંમતો મોટી હશે તો ગુણાકાર કરવા મળી જશો. અને જો ભૂલ આવી ગુણાકારમાં તો ગયા, ઉકલી ગયા, તમે માર્ક્સ ગયા, ખોવાઈ ગયા. યાદ રાખજો. પહેલું શોધી નાખ્યા મિત્ર આપણો XI એટલે મધ્ય કિંમત. જુઓ ભાઈ 100 + 150 એટલે કેટલા થવાના મિત્રો? મારો કોમેન્ટ જલ્દી ફટાફટ.
100 વત્તા 150 એટલે તમારે થવાના 250 અને 250 ને 2 વડે ભાગો મિત્ર કેટલા થાય જલ્દી બોલો જલ્દી ફટાફટ મારી કોમેન્ટ કેટલા થવાના હા બોલો કેટલા 125 સરસ ઇન્ટેલિજન્ટ ના બધા 100 વત્તા 150 એટલે 250 250 ને 2 વડે ભાગો એટલે 125 થાય સાહેબ દરેકમાં કરવા બેહીએ ના હું તમને દરેક દાખલામાં કહેશું છું કે ભાઈ તમે આ મધ્ય કિંમત શોધતા હોય એટલે દરેકમાં ના કરો વર્ગ લંબાઈ શોધી લો 150 માં 100 જાય કેટલા બચે 50 બચે તો એ 50 એ આપણી વર્ગ લંબાઈ થઈ ઉમેરો બધો 50 125 50 ઉમેરો કેટલા થવાના 175 175 માં બીજા 50 ઉમેરો મિત્ર તો થવાના 225 બીજા 75 ઉમેરો 75 નહીં હો ભાઈ 50 આપણી વર્ગ લંબાઈ 50 હતી અહીં લખી જ દેવા દો કે ધંધે લગાય આપણી વર્ગ લંબાઈ હતી 50 એટલે h ની કિંમત થઈ 50 તો 225 માં 50 ઉમેરો તો તમારા થવાના 275 અને 275 માં ફરીથી 50 ઉમેરો તો તમારા 325 હા છેલ્લું છે મિત્ર એક વાર જોઈ લેવાનું કે આપણે ખોટા તો નથી ને તો જુઓ 300 તો 350 કેટલા થાય 650 થવાના અને 650 ભાગ્યા 2 અહીંયા 325 છે ઈઝી સાચું છે ને તો પછી શું ટેન્શન લો મિત્ર આપણે કઈ રીતે ગણીએ છીએ દાખલામાં જ ગણીએ એટલે ડી કઈ રીતે મળે જો કે તમને આવડે જ છે જો કે હું તમને એવું કહું કે જાતે ગણી લેજો કરી લેજો પણ હું અત્યારે હાલ એવું નહીં કહું કારણ કે આ એમપી દાખલા ગણાવું છું તો એની અંદર દરેક દાખલા હું ગણાય જ ડી ની થશે આપણું xi માઇનસ a જુઓ xi તો મિત્રો આવી ગયો અને એની કિંમત અમે ધારી લેવાની તમને જે ગમે ને બિંદાસથી મન મૂકી ધારી લો બસ ટેન્શન ના લો તો લો આપણે વચ્ચે ધારી લઈએ આ કિંમત થઈ આપણી હું સાઈડમાં લખી રાખું છું કે એની કિંમત થઈ એ બેટા 225 સાહેબ જે ગમે ધારવાની અરે તને જે ગમે ધાર મિત્ર શું ટેન્શન લેશે તું કોઈ ટેન્શન ના લે xi ની કિંમત 125 જુઓ કરીને બતાવું તમને xi ની કિંમત 125 માઇનસના માઇનસ અને એની કિંમત થવાની તમારી 225 બરાબર જવાબ કેટલો થાય તો 225 માંથી 125 જાય પ્લસ માઇનસ 225 માંથી 125 જાય કેટલા બચે જલ્દી બોલો મિત્ર જલ્દી કેટલા બચે 100 બચે ને હા તો 100 પણ કેવા પ્લસ કે માઇનસ તો મુન્ના કેટલા બચવાના માઇનસ હું થોડુંક માઇનસ લાલ પેનથી ઉપર લખ્યું એટલે માઇનસ છે તો ધ્યાન રાખજો મિત્રો 175 માંથી 225 જાય બીજામાં જો 175 આવેલા છે અને એની કિંમત આપણે 225 છે તો 175 માંથી 225 જાય કેટલા બચે તો જો ના ખબર પડે ને મિત્ર તો કઈ નહીં અહીં કરી દો 225 માઇનસ 175 બરોબર કેટલા બચવાના આમ તો આપણને ખબર છે પણ કરીએ છીએ 5 માંથી 5 જાય 0 2 માં 7 ના જાય તો અહીં 1 અહીં 10 10 ને 2 12 12 માં 7 જાય તો કેટલા બચવાના તો 8 9 10 11 ને 12 5 અને 1 માંથી 0 કેટલા થઈ ગયા 50 થઈ ગયા આમે આપણે 50 ઉમેર્યા તો ઈઝી વસ્તુ ખબર પડે પણ ના ખબર પડે ને ભૂલ જેવું લાગે ને મિત્ર તો કઈ નહીં ચૂપચાપ બાકી કરી જ લેવાની લો આપણે થઈ ગયા 50 પણ મોટી કિંમત આ એની કિંમત 225 અને xi ની કિંમત 175 તો આપણે એની કિંમત 225 માઇનસ હતા ને મોટા એટલા માટે જવાબ આવશે માઇનસમાં આ xi એટલે 225 અને એની કિંમત 225 તો 225 માંથી 225 જાય તો જવાબ 0 થઈ જાય આવું xi ની કિંમત 275 એ કરતા મોટી આવી એક નહીં જુઓ xi ની કિંમત અહીં લખીને બતાવું જુઓ 275 માઇનસ આ કેટલા આપે છે તમને 225 એની કિંમત 225 તો મિત્રમાં જવાબ શું થાય 275 માંથી 225 જાય એવું ને હોય ના એ જેવું છે તો કેટલા બચવાના 50 પણ પ્લસ કે માઇનસ તો થવાના પ્લસ કેમ કારણ કે 275 મોટી કિંમત છે ને એ પ્લસ છે એટલા માટે 325 માંથી 225 જાય તો કેટલા બચે 100 હું નહીં કરતો તો તમે ઇન્ટેલિજન્ટ તો કરી લેજો 325 માંથી 225 જાય તો 100 બચે પણ કેવા પ્લસ કારણ કે 325 પ્લસ છે એટલા માટે હવે હોય શોધી નાખીએ fi di બરોબર છે જો મિત્રો fi આઈડિયા અને di તમારે આઈડિયા કરો દો દબદબાઈને ગુણાકાર 4 ગુણ્યા 100 એટલે 400 5 ગુણ્યા 50 તો જુઓ પાય 25 અને 0 નો 0 થઈ ગયા 250 અમીમાં ગુણાકાર ના કરવા જવાનું હોય આ પ્લસ માઇનસ માઇનસ અને હા અહીં માઇનસ રહી ગયું ધ્યાન રાખજો આ પ્લસ છે અને માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ જો એક માઇનસ ગયું ને લખવામાં આખો દાખલો ગયો ધ્યાન રાખજો 12 ગુણ્યા 0 એટલે શું થવાનું 0 તમને ખબર જ છે મિત્રો 0 જોડે કોઈ બી સંખ્યા ગુણાકાર કરો ને તો 0 થાય
50 ગુણ્યા 2 તો 50 નું 100 અને 100 ગુણ્યા 2 એટલે 200. મેં તમને કીધેલું છે કે માઇનસનું અને પ્લસનું અલગ અલગ કરી દો. 400 વત્તા 250 એટલે 650 માઇનસ થાય અને અહીં 100 વત્તા 200 એટલે કેટલા થવાના? 300. સમજો પ્લસ માઇનસ માઇનસ 650 માં 300 જાય તો 350 બચે, પણ કેવા બચે? મોટી સંખ્યા માઇનસ છે, જવાબ શેમાં આવશે? માઇનસમાં આવશે. તો સિગ્મા FIDI થઈ ગયો તમારો -350. આ કાળી પેનથી સરસ મજાનું બોક્સ બનાવી દઉં છું. ભાઈ કોઠો બનાવવા માટે પેન્સિલ કમ્પ્લીટલી વાપરજો. પેનથી કોઠો ના બનાવતા, નહીં તો આપણો કાકો જોવા નથી બેસો ધ્યાન રાખજો. માર્ક્સ આપે નહીં આપે, ઉડાડશે ધડ. FI એટલે અને બધાને સરળો કરી દો, કારણ કે આપણે સિગ્મા FI ની જરૂર પડશે મિત્ર. 4 વત્તા 5 એટલે 5 ને 4 9, 9 વત્તા 12, 12 માં 9 ઉમેરો તો 21 થાય. 21 ને 2 23, 23 ને 2 25. અહીં જુઓ થઈ ગયા 25. અને ઉપર લખેલું જ હતું કે વિસ્તારમાં 25 પરિવાર, તો ટોટલ કેટલા થઈ ગયા? 25. લો બધું મળી ગયું. સૂત્ર મૂકો, જવાબ લો. સૂત્ર હતું આપણું કે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI ભાગ્યા સિગ્મા FI. આવું સરસ મજાનું સૂત્ર છે. યાદ છે? તો ઠીક. યસ હોય ને ભાઈ, તમને યાદ હોય ને સૂત્ર, કોમેન્ટ માર દો કે યસ યસ યસ. બરોબર છે? યસ કહીને કોમેન્ટ માર દો કે સૂત્ર યાદ છે. બરોબર છે? તો મારજો લે કોમેન્ટ. હા, હું બોલીને થાકી તમે કોમેન્ટ બી નહીં મારતા. મારો એક કોમેન્ટ સરસ મજાની યસ કહીને માર દો. આવડી ગયું સૂત્ર એવું કહીને તો બી બહુ થઈ ગયું મિત્ર. લો ફટાફટ કિંમતો સેટ તમારા જોડે મૂકી દો. દે ધરા થાય. એની કિંમત 225, આ પ્લસના પ્લસ, અને સિગ્મા FIDI ની કિંમત છે મિત્ર -350. તો માઇનસ આવે તો કૌંસમાં લખવાની. તો -350 ભાગ્યા સિગ્મા FI. સિગ્મા FI આપણું 25 છે, તો લો 25. ઠીક છે? ઓકે. હવે 225 પ્લસ માઇનસ માઇનસ. હવે આપણે શું કરીએ કે 350 ભાગ્યા 25 કરી લઈએ તો જલ્દી પતે. તો હું સાઈડમાં કરી લઉં છું. 350 ભાગ્યા 25, તો 25 એકા 25, 35 માંથી 25 જાય તો 10 બચે, અને 0 નીચે ઉતાર્યો એટલે 100, એટલે 25 4 100. તો મતલબ 25 ગુણ્યા 14 કરીએ, 25 ગુણ્યા 14 કરીએ તો 350 થાય. બરોબર છે? આવડશે કે નહીં? એકદમ ઈઝી છે ભાઈ. ગણતરી કરશો ને, ગુણાકાર કમ્પ્લીટ કરશો, ભાગાકાર કમ્પ્લીટ કરશો, તો પછી તો જવાબ આવી જ જવાનો છે. તો તમારો જવાબ થઈ ગયો હોય 14. બરોબર છે? અને 225 માં 14 જાય તો મિત્રો કેટલા બચે? જો 25 માં 10 પહેલા કાઢો તો 215 બચે, અને 215 માં 4 કાઢો એટલે તમારા બચશે 211. અને ના ખબર પડે ને તો પછી પાછળ જ કરી દેવાની બાદબાકી. 225 માઇનસ 14 પૂરું. તો x બાર બરાબર સરસ મજાનો આપણો જવાબ આવી ગયો છે. ગરમા ગરમ શિયાળો છે ને ભાઈ, ગરમા ગરમ જવાબ આવે છે નહીં. x બાર બરાબર જવાબ થાય 211. દાખલો એકદમ ઈઝી છે, પ્રેક્ટિસ કરતા રહો. તો આ 3 દાખલા મધ્યકના IMP હતા, જે પરીક્ષામાં વારંવાર ઘણી બધી વખત પૂછાઈ ગયા છે. તો આ પરીક્ષામાં બી પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. દાખલા સરસ રીતે ગણી નાખો, અને બીજા જ ભાગની અંદર, એટલે આપણો બીજો ભાગ હતો, ત્રીજા ભાગમાં મળશું બહુલકના દાખલા લઈને, અને ચોથા ભાગમાં મળશું મધ્યસ્થના દાખલા લઈને. અને ફટાફટ જો તમને સિરીઝ ગમતી હોય ને તો ભાઈ એક વાર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી બીજા ચેપ્ટરમાં બી હું તમને મળું. બરોબર છે? જલ્દી મળું. અને આપણું બોર્ડનું પેપર આવે છે મિત્ર, તો તૈયારી તો દબદબાઈને રાખજો.